બાપુના ગીગા બાપુની પ્રણાલિકાના હતાધારની પ્રણાલિકાના વાતો ઘણી છે, મારે થોડીક ટૂંકાવીને કરવાની ઈચ્છા થાય છે, એટલે અમરા પર આવ્યા. બાપુ અમરા પર ધાનાણી ગામે આવ્યા, ઘણે ઠેકાણે ફેર્યા, પસપસિયા બીજે ને ત્રીજે, પણ અમરા પર ધાનાણી આવ્યા. બાપુની ગાવું જ્યાં હવેડે ઉતર્યો ને ત્યાં એક કાઠીનો જણ હાથ ગામમાં ભંભલી અને ભેહું પાઈને ભડકે થોડીક ભેહું થોડીક આમ આઘી કરી પરોણો ભાઈઓ બાપુની ગાવું મળી ચ પાણી પીવા જરાક છેટેથી હાલી આવે, તરસી થયેલી ગાવું. કાઠીનો જણ સાત્વિકતા એના આંખોની માલિપા દેખાવા માંડી, કપાલની માલિપા સાત્વિકતાની રેખાઓ છૂટવા માંડી. બાપુએ 2 વાર 3 વાર નજર કરી સમજી કે આપણી ઉપર આ મહારાજ એ રીઝી ગયા છે, નામચા બહુ નીકળી ગયેલી ને. એટલે તરત જ એ કાથડ ગીડાએ કીધું, બાપુ આ ગાયોને તરહ લાગે એમ કોક માણાને લાગી હોય તો તમારી પાસે કાંઈ ભંભલી કોઈ પાણીનું સાધન છે? નકર આ મારી પાસે છે. કે ભંભલી તારી છે ને તો પાણી ભરી લઈ, મારા ગોવાળના ખંભે ભંભલી છે, એ ક્યાં મંગાવી, એમાં પાણી ભરી દઈ અને લે તને 2 ખોબા વાળ તો પાઈ દઈ. કાથડ ગીગડાએ ખોબો વાળ્યો ને ગીગા બાપુએ આમ કરીને આમ ભંભલીમાંથી પાણી રેડવું શરૂ કર્યું. ચ કાવું પાણી પીતી વધારે સહાટી કરતો પાણી, 1 ખોબા, 2 ખોબો, 3 ખોબો, 4 ખોબો, 5મો ખોબો, 6 ખોબો, 7 ખોબા થયા. ખડખડાટ દાંત કાઢીને મહાપુરુષે કીધું, ભણે કાથડ ગીડા ઠેઠ મેપાએ નાખેલું પાણી છે, ગોબીનાથના ભોયરાના વખતનું છે. આમ જો ગોરખાએ પીધું, દાન મહારાજે પીધું અને કંઈક ચેત્યા છે, એમાં તું ચેતી રહ્યો છો. આ પાણી ખૂટશે નહીં બાપ, આ સતનું છે. બાપુ એમ કે હા લે ભણે આ નિશાની. બાપુએ હાથમાં લાકડી હતી, પરોણી દઈ દીધી. કાથડ ગીડાના હાથમાં પરોણી ગઈ ને બાપા રામદેવજી મહારાજ રીજો. કાથડ ગીડા ઉપર રીજો રામદેવજી મહારાજ. જાજી વાતે તો ગાડા ભરાય. જઈ આવી વાતો બને ને તો આમ પણ વાહે થતું હોય. પાડો મરી ગયેલો અને ડાયરો અમારો કાઠી ડાયરો બેઠેલો જોરે ને ભગતને કાથડ ભગતને ભક્તિ હવે સમરા કાઢી ગઈ છે ભીણે બાપ. હા આ પાડો મરી ગયો છે ને ભીણે સમરા કાઢી ગઈ છે ભક્તિ કાથડ ગીડાની બાપ. અને ભગત સાંભળતા આવે, જેમ મૂળીબાઈ જે અપાઈ ગયું હતું ને એમ અકર્મ ને કર્મ ને બધું ભેગું હાલ્યું આવતું હોય ને ભાઈ. આ વાત જ એવી છે ને, આ તો માયા જ એવી છે ને કે શું કહેવાનું થાય છે. 50 જણા બેઠા હું મારો છો ગપા, બધા દાંત કાઢે છે, વેપારી વાણિયા પટેલિયા ડાયરાની વિશે અમને શું કહો છો ભક્તિ સમરા કાઢી ગઈ છે ને ફલાણું છે. કે ઓલા ગીગા આપા દેતા ગયા છે ને સલાલા વાળા, એ પરોણી તમારા હાથમાં છે. તમને એમ થયું કે એ પરોણી જેને અડે એને તો પછી એની વાત જ શું હોય, મૂળી જીવતી થઈ ગઈ, માળીઓ તળાવ સારું થઈ ગયું, ફલાણું ઢીકડું ને. હે એ આ તમારો